જ્યારે પ્રકાશ આ પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે તમે તરંગ લંબાઈમાં ફેરફાર જોઈ શકો છો. આ તે સ્કેટરિંગ અસર છે જે આપણે જોઈ છે. અહીં તમે જોઈ શકો છો કે જ્યારે પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે તેનો રંગ બદલાય છે. આને રામન અસર કહેવાય છે. 7 નવેમ્બર 1888 ના રોજ તિરુચિરાપલ્લીમાં જન્મ્યો એક તેજસ્વી બાળક ચંદ્રશેખર વેંકટ રામન. રામન અભ્યાસ જ જીવનનો સાચો ખજાનો છે. રામન માત્ર 11 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ. રામન બાળપણથી જ ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં ખૂબ જ હોશિયાર હતા. રામન સરકારી નોકરી કરતા હતા, પરંતુ મન તો સંશોધનમાં હતું. પ્રકાશ જ્યારે કાચ અથવા પાણીમાંથી પસાર થાય છે ત્યારે તેમાં શું બદલાય છે? પ્રકાશ કોઈ પદાર્થમાંથી પસાર થાય ત્યારે તેની તરંગ લંબાઈમાં થોડો ફેરફાર થાય છે. 28 ફેબ્રુઆરી 1928 ના રોજ રામને વિશ્વને શોધ આપી, રામન ઇફેક્ટ. 1930માં સીવી રામનને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો. આ પુરસ્કાર મારા દેશ ભારતને સમર્પિત છે. 1954માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. સર, અમે પણ વૈજ્ઞાનિક બનવા માંગીએ છીએ. જિજ્ઞાસા રાખો, પ્રશ્ન પૂછો અને ક્યારેય શીખવાનું બંધ ન કરો. રામનની શોધને કારણે આજે 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. જો આ રામન ઇફેક્ટ દેખાય છે. એક નાના શહેરનો છોકરો વૈજ્ઞાનિક બન્યો કારણ કે તેણે પ્રશ્ન પૂછવાનું બંધ ન કર્યું. વિજ્ઞાન કુદરતની ભાષા છે. જે તેને સમજશે તે વિશ્વને બદલશે.